નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, વરિષ્ઠ નાગરિક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, આજની તારીખ 1/11/2025 એટલે કે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ। તો આજથી તમામ પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને મળશે આ મોટી સુવિધા। તો કઈ સુવિધા મળશે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો નવેમ્બરની શરૂઆતમાં જ મળી છે એક મોટી ભેટ। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ સારી બાબત છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને વિડીયો પસંદ આવે, માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો। અમારી મહેનતને થોડીક લાઈક કરજો, કારણ કે વિડીયો બનાવવા માટે રાતને દિવસ અમે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ, કારણ કે તમે માહિતગાર થઈ શકો। તો અમારી મહેનતને પણ એક લાઈક આપી દેજો અને વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ 2025 કેન્દ્ર સરકારે લાખો વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે। તો ભારત સરકારે સિનિયર સિટીઝન્સ કાર્ડ 2025 શરૂ કર્યું છે, જે 1 નવેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવશે। તો ખાસ કરીને દેશના તમામ પેન્શનરો વરિષ્ઠ નાગરિકો છે તેમના માટે સિનિયર સિટીઝન્સ સુપર કાર્ડ એટલે કે આજે એક વરિષ્ઠ નાગરિકો માટેનું એક કાર્ડ છે તેની શરૂઆત કરી છે, અને આ શરૂઆત છે તે 1 નવેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવશે। તો વિગતવાર વાત કરીએ તો સિનિયર સિટીઝન્સ કાર્ડ 2025 કેન્દ્ર સરકારે લાખો વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે। તો ભારત સરકારે સિનિયર સિટીઝન્સ કાર્ડ 2025 શરૂ કર્યું છે, જે 1 નવેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવશે। તો આ કાર્ડ ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે ઓળખ દસ્તાવેજ તરીકે નહીં, પરંતુ આરોગ્ય, મુસાફરી, નાણાકીય સહાય, પેન્શન, બેન્કિંગ સુવિધાઓ, કાનૂની સહાય અને સામાજિક સુરક્ષા સહિત 7 મુખ્ય સેવાઓ માટે પાસપોર્ટ તરીકે પણ કામ કરશે। તો ખાસ કરીને આજે સિનિયર સિટીઝન્સ કાર્ડ છે તે ફક્ત વરિષ્ઠ નાગરિકોના ઓળખ કાર્ડ પૂરતું જ કામ નહીં કરે, પરંતુ આજે 7 મુખ્ય લાભો જણાવ્યા તે 7 મુખ્ય લાભોમાં આ જે કાર્ડ છે તે કામ લાગશે। તો તે 7 કાર્ડ કયા કયા તેની વાત કરીએ તો આરોગ્ય, મુસાફરી, નાણાકીય સહાય, પેન્શન, બેન્કિંગ સુવિધાઓ, કાનૂની સહાય અને જે સામાજિક સુરક્ષા છે તે આ સહિત 7 મુખ્ય સેવાઓ છે તેના તરીકે પાસપોર્ટ તરીકે કામ કરશે। તો સામાજિક ન્યાય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્ડ એક રાષ્ટ્ર એક ઓળખ પહેલની જેમ દેશભરમાં કરવામાં આવી રહ્યું છે। તો આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને એક જ ઓળખ દ્વારા સરકારી યોજનાઓના લાભ મેળવવાની મંજૂરી મળશે। તો કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ યોજના દેશના દરેક ખૂણા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કાર્ડ વિતરણ ઝુંબેશને ઝડપી બનાવવા વિનંતી કરી છે। તો ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો છે, વરિષ્ઠ કર્મચારીઓ છે, તેમજ આપણે જે પેન્શનરો કહીએ છીએ તે તમામને આ જે વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્ડ છે તે દેશના ખૂણે સુધી પહોંચે તેવી રીતે દરેક રાજ્યને પણ આ જે કામમાં છે તે ઝુંબેશ ઉપાડવા માટે વિનંતી કરેલી છે। તો સરકારનું કહેવું છે કે આ કાર્ડ ફક્ત એક ઓળખ કાર્ડ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકો માટે આદરનું પ્રતીક છે જેમણે જીવનભર દેશની સેવા કરી છે। તો આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલો, બેંકો, રેલવે સ્ટેશનો અને સરકારી કચેરીઓમાં પ્રાથમિકતા પ્રાપ્તિ પ્રદાન કરશે। તો આ કાર્ડ ઓળખ ઔપચારિકતાઓને સરળ બનાવતા વયના પુરાવા તરીકે પણ કામ કરશે। તો ગ્રામીણ વિસ્તારોમાં આ કાર્ડ માટે અરજીઓ બ્લોક અથવા તો તહસીલ કચેરીઓ પર કરી શકાય છે, જ્યારે શહેરી રહેવાસીઓ તેને ઓનલાઈન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકે છે। તો સરકારે આ યોજનાને રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના સાથે પણ જોડી દીધી છે। તો ગરીબી રેખા નીચે જીવતા વૃદ્ધોને ડીબીટી દ્વારા
માસિક પેન્શન નીચે જીવતા વૃદ્ધોને જે ડીબીટી દ્વારા માસિક પેન્શન સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, તો વધુમાં તેમને સ્થિર આવક પૂરી પાડવા માટે SCSS અને PM વયવંદના જેવા યોજના જેવી જે યોજનાઓ પર વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો આરોગ્ય મોરચે સરકારે દરેક જિલ્લામાં મોબાઈલ આરોગ્ય એકમો અને મફત તબીબી તપાસ કેમ્પ શરૂ કર્યા છે. તો વૃદ્ધોને હવે હોસ્પિટલોમાં લાંબી કતારોમાં ઊભું રહેવું પડશે નહીં. તેમજ ટેલિમેડિસિન અને ઓનલાઈન ડૉક્ટર પરામર્શ પણ ઉમેરવામાં આવ્યા છે. તો ખાસ કરીને વૃદ્ધો માટે અલગ અલગ ઘણી યોજનાઓ છે તે સરકારે શરૂ કરી છે. તો આ જે વયવંદના સહાય છે તેમજ જે વૃદ્ધ પેન્શન યોજના છે તે તમામને આ સિનિયર સિટીઝન્સ કાર્ડ સાથે જોડી દેવામાં આવી છે. અને જે ગરીબી રેખા નીચે જીવતા વૃદ્ધો હોય તેને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા માસિક પેન્શન છે તે સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અને તેમને સ્થિર આવક પૂરી પાડવા માટે સિનિયર સિટીઝન સુપર સ્કીમ અને PM વયવંદના યોજના જેવી યોજનાઓ પર વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે આરોગ્ય મોરચે સરકારે દરેક જિલ્લામાં મોબાઈલ આરોગ્ય એકમો અને મફત તબીબી તપાસ કેમ્પ પણ શરૂ કર્યા છે. તો વૃદ્ધોને હવે હોસ્પિટલોમાં લાંબી કતારોમાં ઊભા રહેવું પડશે નહીં. તેવી જ રીતે ટેલિમેડિસિન અને ઓનલાઈન ડૉક્ટર પરામર્શ એટલે કે ડૉક્ટર સાથે વિડીયો કોલમાં વાત કરીને આ જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો રેલવે, બસ અને એરલાઇન ભાડામાં 30થી 50% સુધીની છૂટ મળશે. મિલકતના વિવાદો, પેન્શન અથવા તો છેતરપિંડી જેવા કેસોમાં મફત કાનૂની સહાય આપવા માટે દરેક જિલ્લામાં કાનૂની સહાય ડેસ્ક ખોલવામાં આવ્યા છે. તો બેંકો વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કાઉન્ટર પણ ખોલી રહી છે, જેથી વૃદ્ધોને હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. તો ખાસ કરીને સિનિયર સિટીઝન્સ તેમજ પેન્શનરો, વરિષ્ઠ નાગરિકો માટે સરકારે અલગ અલગ ઘણી એવી જાહેરાતો કરી છે. તો જેથી કરીને વરિષ્ઠ નાગરિકોને કોઈ તકલીફ ના પડે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.